સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરની અંદર આપણી નેક્સ્ટ થિયરી ચલિત બળ વડે થતું કાર્ય. એ પહેલા આપણે લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરી લઈએ. તો તમને યાદ હોય તો લાસ્ટ વિડીયોની અંદર આપણે લોકોએ અચળ બળ વડે થતું કાર્ય છે એની વાત કરી હતી, બરાબર? કે ભાઈ બળ છે એ ચલિત ના હોય તો એમાં કાર્ય છે એ કઈ રીતે ગોતાય, એનું સૂત્ર શું છે. તો એના માટે આપણે સૌથી પહેલા વાત કરી હતી ભાઈ કે અચળ બળ કોને કહેવાય. તો કે ભાઈ આખા પદાર્થની આખી ગતિ દરમિયાન હવે એના પર લાગતું બળ અને એની દિશા એ બે કેવા હોય ભાઈ? સમાન હોય, અચળ હોય. તો એવા બળને શું કહેવાય? અચળ બળ કહેવાય. પછી આપણે વાત થઈ હતી કે ભાઈ જે આપણે બળ લગાડી છીએ ઈ અને પદાર્થ ગતિ કરે છે એ બે એક જ દિશામાં હોય તો કાર્યનું સૂત્ર શું થાય? તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. રેડી? હવે ધારો કે આપણે જે બળ લગાડી છે એ સ્થાનાંતરની દિશામાં નથી તો શું આપણે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર ડાયરેક્ટ લખી શકીએ? તો કે ન લખી શકીએ, બરાબર? તો તમારે શું કરવું પડે ભાઈ? બળના બે ઘટક લેવા પડે, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. એમાંથી જે ઘટક તમારા સ્થાનાંતરની દિશામાં હોય એ ઘટકને તમારે માન્ય રાખવો પડે. તો એના માટે આપણે સૂત્ર બનાવ્યું હતું W બરાબર શું થશે? એફ ડી કોસ થીટા. તો ફાઇનલી એ ચર્ચા ઉપરથી આપણે શીખવા શું મળ્યું ભાઈ? કે કાર્ય તો જ કહેવાય જો તમારો બળ છે એ સ્થાનાંતરની દિશામાં હોય, અને જો તમારો બળ સ્થાનાંતરની દિશામાં ન હોય તો ફરજિયાતપણે બળનો કોઈ પણ એક ઘટક છે એ સ્થાનાંતરની દિશામાં હોવો જોઈએ, તો અને તો જ ફિઝિક્સની ભાષામાં કાર્ય થયું કહેવાય. રેડી? પછી આપણે વાત કરી હતી ભાગ નંબર 2 ની અંદર કે ભાઈ કાર્ય છે એ 0 ક્યારે થાય? તો કાર્યનું સૂત્ર બોલો જોઈએ, એફ ડી કોસ થીટા. તો ત્રણ રસ્તા છે, કાં તો બળ 0 હોય તો એ બધું 0 થઈ જાય એટલે કે કાર્ય 0 થાય, કાં તો સ્થાનાંતર 0 હોય તો એ કાર્ય 0 થાય, અથવા તો કોસ 0 હોય તો એ કાર્ય 0 થાય. કોસ 0 ક્યારે હોય? તો કે એનું કોસનું મૂલ્ય ક્યારે 0 હોય? તો કે ખૂણો π/2 હોય. તો મતલબ કે બળ અને સ્થાનાંતર બે વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય તો પણ કાર્ય 0 થાય. એમાં આપણે પેલું ઉદાહરણ લીધું હતું ભાઈ કે બળ 0 હોય એના માટે કયું ઉદાહરણ લીધું હતું? એકદમ લીસી સપાટી હોય, બરાબર? તો એના ઉપર ઘર્ષણ બળ લાગે નહીં, તો એના વડે થતું કાર્ય શું થાય ભાઈ? 0 થાય. પછી બીજા આપણે વાત કરી સ્થાનાંતર 0 હોય એવું, એમાં આપણે એક ઉદાહરણ લીધું હતું કે આપણે ખંભા ઉપર કોઈ વસ્તુને ઉંચકીને એમને ઊભા હોય, બરાબર? તો આપણા વડે થતું કાર્ય શું થાય ભાઈ? 0 થાય. કેમ? તો કે એ વસ્તુનું ક્યાંય આપણે સ્થાનાંતર કરતા નથી, ભલે એના ઉપર બળ લાગે છે, બરાબર? કયું? ગુરુત્વાકર્ષણ બળ. તો એ કાર્ય શું થશે ભાઈ? 0. બીજું ઉદાહરણ આપણે લીધું હતું ભાઈ કે છત ઉપર તમે કોઈ વસ્તુને લટકાડીને વસ્તુ એમને સ્થિર કરી છે, એના ઉપર ભલે નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો એ શું થશે ભાઈ? એનું સ્થાનાંતર થતું નથી એટલે કાર્ય શું થાય? 0 થાય. અને ત્રીજા કિસ્સામાં વાત કરી હતી ભાઈ કે બળ અને સ્થાનાંતર ક્યારે 90 ડિગ્રી એટલે કે π/2 એટલે કે એકબીજાને લંબ હોય. તો કે નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિમાં દરેક બિંદુ પાસે પદાર્થનું સ્થાનાંતરનો સદિશ ક્યાં હોય? તો એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. અને એના ઉપર લાગતું કેન્દ્રગામી બળ ક્યાં હોય? તો કે કેન્દ્ર તરફ. હવે સ્થાનાંતર ક્યાં છે? સ્પર્શક બાજુ. અને કેન્દ્રગામી બળ ક્યાં છે? કેન્દ્ર બાજુ. એ બે વચ્ચે ખૂણો કેટલો થશે ભાઈ? 90 ડિગ્રી, બરાબર? તો એવા કિસ્સામાં શું થાય ભાઈ? કેન્દ્રગામી બળ વડે એ પદાર્થ ઉપર લાગતું કાર્ય શું થાય? 0 થાય. પછી ભાગ નંબર 3 માં આપણે વાત કરી હતી કે અલગ અલગ ખૂણા મૂકો તો શું થાય? તો પેલી આપણે વાત કરી હતી કે ભાઈ ખૂણો 0 હોય તો મતલબ કે બળ અને સ્થાનાંતર બે વચ્ચે ખૂણો 0 હોય એનો મતલબ એ બે એક જ દિશામાં હોય. એના માટે આપણે ઉદાહરણ લીધું હતું મુક્ત પતન કરતા પદાર્થનું કે ભાઈ કોઈ પદાર્થ મુક્ત પતન કરે તો પદાર્થ પર નીચે બાજુ કયું બળ લાગે? તો કે વજન બળ અથવા એને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. કેટલું હોય? તો કે mg. અને પદાર્થનું સ્થાનાંતર પણ ક્યાં થાય? નીચે જ થાય. તો બે એક જ દિશામાં થઈ ગયા. તો ત્યાં શું થાય ભાઈ? W બરાબર એફ ડી કોસ 0. કોસ 0 કેટલા થાય? 1. એટલે તમને મળશે W બરાબર F × D. અને એમાં તમે F એટલે કે ગુરુત્વાકર્ષણ બળની વાત હોય તો શું લઈ શકો છો ભાઈ? M × G. ગુરુત્વાકર્ષણ બળની વાત હોય તો જ, બરાબર? બાકી નહીં. પછી આપણે વાત કરી હતી ભાઈ કે બે વચ્ચે ખૂણો 90 ડિગ્રી હોય તો એના માટે આપણે ઉદાહરણ લેવાનું, બરાબર? તો કે ભાઈ ચંદ્ર જે પૃથ્વીની આજુબાજુ ફરે છે અથવા તો પૃથ્વી જે સૂર્યની આજુબાજુ ફરે છે, બરાબર? તો એ બધામાં શું થાય ભાઈ કે કેન્દ્રગામી બળ અને એનું સ્થાનાંતર બે એકબીજાને લંબ હોય એટલે એક કિસ્સામાં કાર્ય કેવું થાય? 0 થાય. કેમ? તો કે cos π/2 cos 90 શું થાય? 0 થાય. અને ત્રીજું ઉદાહરણ લીધું હતું ભાઈ 180 ડિગ્રી વાળું અથવા તો જેને કહેવાય પાય.
એમાં કયું ઉદાહરણ આવે ભાઈ કે બળ અને સ્થાનાંતર બે વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એના માટે ઉદાહરણ કયું છે એ સૌથી બેસ્ટ રહેશે તો કે ભાઈ જ્યારે તમે બ્રેક મારો ત્યારે તમારી ગાડી જેનું સ્થાનાંતર તો સીધું જ થાય, આગળ જ થાય, પણ એના ઉપર જે ઘર્ષણ બળ લાગે એ કઈ દિશામાં હોય? હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. તો સ્થાનાંતર અને ઘર્ષણ બળ બે કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો એવા કિસ્સામાં ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેવું થાય? ઋણ થાય. કેમ? તો કે ભાઈ ડબલ્યુ બરાબર એફ ડી કોસ 180 મૂકી દો એટલે કાર્ય કેવું મળે ભાઈ? માઇનસ મળે. બરાબર. અને ભાગ નંબર 4 એટલે કે છેલ્લે આપણે વાત કરી હતી ભાઈ કે 1 જૂલ કોને કહેવાય? તો કે ભાઈ હું કોઈ પદાર્થ ઉપર 1 ન્યૂટનનું બળ આપું, 1 ન્યૂટન, અને એ પદાર્થ 1 મીટરનું શું કરે? સ્થાનાંતર કરે. સમજી લેવાનું કે મેં કરેલું કાર્ય કેટલું છે ભાઈ? 1 જૂલનું કહેવાય. બરાબર છે. પછી આપણે એના અલગ અલગ એકમ લીધા હતા કે ભાઈ મોટી પદ્ધતિ એમકેસ પદ્ધતિમાં એનો એકમ જૂલ થાય, તો સીજીએસમાં શું થાય? અર્ગ થાય. એમ કેસમાં આપણે એને કહી શકીએ ન્યૂટન ઇન્ટુ મીટર. ક્યાં છે એવું ભાઈ? તો કે આપણા સૂત્રમાંથી ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળનો એકમ શું થાય? ન્યૂટન, અને સ્થાનાંતરનો એકમ શું થાય? મીટર. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. સામેની બાજુ નાની પદ્ધતિમાં શું કહેવાય? ન્યૂટનનું શું થઈ જાય? ડાઇન, અને મીટરનું શું થઈ જાય? સેન્ટીમીટર. એટલે તમને મળશે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. બરાબર. પછી આપણે એમએલટી ની વાત કરી. એમએલટી તો તમને ચેપ્ટર 2 થી જ આવડે છે, M1 L2 T-2. અને છેલ્લે આપણે વાત કરી હતી ભાઈ કે કાર્ય ધન ક્યારે મળે? એ કોના ઉપર આધાર રાખશે? કોસ ઉપર. તો કોસ છે એ ધન ક્યારે હોય? 0 થી 90 ડિગ્રીમાં. તો ત્યારે કાર્ય શું મળે? તમને ધન મળે. અને 90 થી 180 માં કોસ કેવો હોય? ઋણ હોય. એટલે ત્યારે કાર્ય તમને ઋણ મળે. બરાબર. તો આ બધી આપણે વાત થઈ અચળ બળની. ખાલી 5 જ મિનિટમાં તમને એ જે કલાકનું કામ હતું ભાઈ એ આખું યાદ આવી જાય. એટલે આપણે દર વખતે રિવિઝન કરી છીએ. એટલે રોજે રોજ તમારે ખાસ વાંચી અને પછી જ નેક્સ્ટ વિડીયો જોવાનો. બરાબર. તો ચલો હવે આપણે વાત કરી ચલિત બળની. તો આપણે વાત થઈ હતી ભાઈ કે અચળ બળ છે એનો કન્સેપ્ટ અને ચલિત બળનો કન્સેપ્ટ અલગ હોય. હવે તમે જ વિચારો ભાઈ ચલિત બળના ઉદાહરણ તો કે આપણી લાઈફમાં લગભગ જેટલા બળ આપણે લગાડી દીધું ભાઈ એ બધા ચલિત બળ જ છે. રેડી છે? તમે કોઈ પણ વસ્તુને કિક મારો, તમે કોઈ પણ વસ્તુને ખેંચો, કોઈ પણ વસ્તુને ધક્કો મારો, એ બધામાં કેવું બળ લાગતું હોય ભાઈ? ચલિત બળ. એ બળની કિંમત એક સરખી ના હોય. બરાબર. તો એના માટે આપણે હજી એક મસ્ત ઉદાહરણ લઈ, બેસ્ટ ઉદાહરણ. તો તમે પણ ટ્રાય કરજો કે તમે કોઈ સ્પ્રિંગ છે ભાઈ, સ્પ્રિંગ, એને આ રીતે તમે દબાવશો તો તમે જ વિચારો છો ભાઈ કે જેમ જેમ આ સ્પ્રિંગ દબાતી જશે બરાબર એમ તમારે એના ઉપર લગાડવું પડતું બળ શું કરવું પડશે? વધારવું પડશે. બરાબર છે? તમે બધાએ અનુભવ કરેલો જ હશે. ફરીથી રિપીટ કરું છું, જેમ જેમ તમે સ્પ્રિંગને દબાવશો એમ તમારે એના ઉપર લગાડવું પડતું બળ છે એ કન્ટિન્યુઅસલી શું કરવું પડશે ભાઈ? વધારતું જવું પડશે. મતલબ કે એ કયું ઉદાહરણ થયું? ચલિત બળનું. કે આપણે સ્પ્રિંગને દબાવી દઈએ અથવા સ્પ્રિંગને ખેંચી દઈએ તો જેમ જેમ તમે ખેંચો એમ તમારે બળ વધારે લગાડવું પડે. એ શું થયું ભાઈ? ચલિત બળનું ઉદાહરણ. એવા તો ઘણા બધા ઉદાહરણ તમે વિચારી શકો છો. બરાબર. એના માટેની વાત. હવે તમે વિચારો છો કે ચલિત બળ વડે થતું કાર્ય આપણે કેમ ગોઠવું? કોઈ પદાર્થ છે બરાબર એ ચલિત બળની અસર હેઠળ 5 થી 10 મીટર ગતિ કરે છે અથવા 1 કિલોમીટર ગતિ કરે છે. તો ચલિત બળ કોને કહેવાય? કે દરેક બિંદુ પાસે એના ઉપર લાગતું બળ અને એનું જે સ્થાનાંતર થાય ભાઈ એ અલગ હોય. તો તમારે શું કરવું પડે કે ધારો કે તમે 1000 બિંદુની વાત કરો તો તમારે હજારે બિંદુ પાસે લાગતું બળ અને એનું સ્થાનાંતર જે ગોતવું પડે. પછી બધાનો ગુણાકાર કરવાનો. કેમ? તો કે કાર્યનું સૂત્ર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. અને હજારે જે તમને અલગ અલગ થોડા અલગ અલગ કાર્ય મળે એ બધાનો તમારે સરવાળો કરવાનો. અહીંયા છે તમને શું મળે ભાઈ? કુલ કાર્ય મળે. બરાબર. તો હવે આવી બધી બહુ અઘરી અને મોટી મેથડમાંથી બચવા માટે આપણે લોકો ગણિતનો ઉપયોગ કરશું. હવે તમને સમજાશે ભાઈ કે ગણિત તમને ક્યાં કામ આવે. તો છેલ્લે જે સૂત્ર મળશે એ એવું ઈઝી સૂત્ર મળશે કે જેનાથી તમે એટલું બધું મોટું જે કાર્ય છે ભાઈ બરાબર એ તમે એક જ દાખલામાં અથવા તો એક જ નાની મેથડથી ગણતરી કરી શકો. બરાબર. તો આ હતી એની પ્રસ્તાવના કે ભાઈ ચલિત બળ વડે થતું કાર્ય આપણે શું કામ ભણી છે. રેડી છે? તો હવે જે હું બોલ્યો એને આપણે દોરીને કામ કરી. રેડી છે ભાઈ? તો ચલો જોવું જોઈએ. અહીંયા આપણે બતાવશું એક્સ અને વાય. અહીંયા બતાવશું આપણે ઉગમ બિંદુ. બરાબર. અને જોવું જોઈએ. ધારો કે કોઈ એક પદાર્થ છે, ધારો કે કોઈ એક પદાર્થ છે, જોવું જોઈએ એ બિંદુ A થી લઈ અને બિંદુ B સુધી ચલિત બળની અસર હેઠળ ગતિ કરે છે. બરાબર. તો આપણે લખતા જાય અને પછી એમાં એક્સ્ટ્રા બધું જોડતા જશું. બરાબર. શું લખશું ભાઈ? આકૃતિમાં ધારો કે કોઈ પદાર્થ ચલિત બળની અસર હેઠળ બિંદુ A થી B સુધી બિંદુ A થી B સુધી ગતિ
કરે છે. રેડી? હવે બિંદુ એ થી બી સુધીના માર્ગને આપણે સૂક્ષ્મ રેખાખંડોમાં વિભાજિત થયેલો ધારશું. હવે ચાલો ભાઈ, આપણી પાસે એક જ રસ્તો છે. શું મેં તમને હમણાં સમજાવ્યું કે તમારે આજે આખો રસ્તો છે એની નાના 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 ભાગમાં શું કરવું પડે? વિભાજિત કરી અને તમારે દરેક ભાગનું કાર્ય ગોતવું પડે. કેમ તો કે દરેક ભાગમાં કાર્ય જે થોડું 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 અલગ હશે અને પછી બધાનો શું કરવાનો? સરવાળો. અહીંયા છે તમને એ થી બી સુધી જવા માટે કાર્ય મળે. કારણ કે આ વખતે આપણું બળ કેવું છે? ચલિત છે. બરાબર? તો આપણે આ માર્ગને મેં શું કીધું ભાઈ? નાના નાના સૂક્ષ્મ રેખાખંડોમાં, જો નાના નાના સૂક્ષ્મ રેખાખંડોમાં આપણે વિભાજિત કરેલું ધારી લેશું. રેડી? અને દરેક રેખાખંડને આપણે નામ આપી દેશું. જો ડેલ્ટા L1, હવે આને આપણે કહી દઈશું ડેલ્ટા L2, આને આપણે કહી દઈશું ડેલ્ટા L3. ડેલ્ટાનો મતલબ સમજાય ભાઈ? એના સ્થાનાંતરમાં થતો નાનો 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 ફેરફાર. બરાબર? અને અહીંયા લગી આપણે પહોંચી અહીંયા આપણે લખશું ડેલ્ટા LN. LN એટલે સમજાય ભાઈ કે n સુધી આપણે શું કર્યા? નાના ભાગ કર્યા. n મતલબ 100 ભાગ, 500 ભાગ, 50 ભાગ, 1000 ભાગ. બરાબર? દરેક ભાગ પાસે તમે જોઈ શકો છો સ્થાનાંતર અલગ છે અને ધારો કે એના ઉપર લાગતું બળ પણ અલગ હોય. અહીં આપણે બળ બતાવી દઈએ. F1 આ સુધી જાય ભાઈ, એની વચ્ચેનો ખૂણો θ1. બરાબર? ધારો કે અહીંયા બીજું બળ લાગે છે F2. હવે અહીંયા ખૂણો ધારો કે θ2 છે. અહીંયા તમારે ત્રીજું બળ દોરવાનું F3. ત્યાં ધારો કે ખૂણો θ3 છે. એવી રીતના કરતા કરતા અહીંયા ધારો કે Fn બળ લાગે છે. અહીંયા કોઈ પણ એક ખૂણો છે. બરાબર? તો આટલા બધા બળ લાગે છે ને એટલું બધું શું થાય છે ભાઈ? સ્થાનાંતર થાય છે. અહીંયા છે બધા સામે પહોંચે છે. તો આપણે એની વાત કરી. બરાબર? જે દોર્યું છે એની. હવે શું લખશું ભાઈ? આકૃતિમાં અલગ અલગ બિંદુઓ પાસે લાગતા બળો ધારો કે F1, F2, F3 થી લઈ, બરાબર ને, Fn છે. કેમ તો કે ભાઈ ચલિત બળ છે. દરેક બિંદુ પાસે એનું બળ ચલિત મતલબ બદલે છે. બરાબર? Fn છે. અને હવે તમારે ખાસ લખવાનું તેને અનુરૂપ છતાં સૂક્ષ્મ સ્થાનાંતરો. બરાબર? તેને અનુરૂપ મતલબ F1 ને અનુરૂપ કેટલું થાય સ્થાનાંતર? ધારો કે ડેલ્ટા L1. F2 ને અનુરૂપ કેટલું થાય ભાઈ? ધારો કે ડેલ્ટા L2. બરાબર? તો એની વાત થાય છે. શું લખશું? સૂક્ષ્મ સ્થાનાંતરો ડેલ્ટા L1, ડેલ્ટા L2, ડેલ્ટા L3 થી લઈ અને ધારો કે ડેલ્ટા Ln છે. બરાબર? હવે નેક્સ્ટ વાત કરી. જે તે સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળને તે સ્થાનાંતર પૂરતું અચળ લઈ શકાય. તે સ્થાનાંતર પૂરતું મતલબ તમને સમજાવું છું. જો લાઈટ એક્ઝામ્પલ, અહીંયાથી કોઈ એક હું બોક્સ છે ભાઈ, એને ધક્કો મારી અને સામેની દિવાલ સુધી પહોંચાડું છું, તો હું એના ઉપર ચલિત બળ લગાડીશ. બરાબર? તો એ જે ચલિત બળ છે ભાઈ એ સામે સુધી અલગ અલગ હશે, પણ નાના નાના સ્થાનાંતરને આપણે વિચાર લઈએ. બરાબર? તો એ સ્થાનાંતર પૂરતું જે મારું બળ છે એ કેવું રહેશે? ફિક્સ રહેશે. વળી થોડુંક સ્થાનાંતર આગળ જશે એટલે થોડુંક બળ શું થશે? બદલી જશે. એટલે આપણે શું કર્યા? નાના નાના વિભાગ વિચાર્યા. બરાબર? કે આ ભાગ છે એના પૂરતું F1 બળ કેવું હોય? અચળ હોય. પછી આટલું સ્થાનાંતર બદલી જાય, ડેલ્ટા L2 સ્થાનાંતર આવે, એમાં પાછું બળ શું થઈ ગયું? નો ડાઉટ બદલી ગયું. એ કેટલું હોય? F2 હોય. પછી એ વિભાગ પૂરતું બળ કેટલું રહે? F2 છે એ F2 જ રહે, મતલબ અચળ રહેશે. બરાબર? તો નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ? આથી હવે આપણે વાત કરી કુલ કાર્યની. બરાબર? જે આપણે ગોતવું છે કે ભાઈ આથી કુલ કાર્ય એ
બળ અને તેને અનુરૂપ થતા સ્થાનાંતરના અદિશ ગુણાકાર કરી મેળવી શકાય। બરાબર ને ભાઈ? તો તમને ખબર હશે હમણાં આપણે રિવિઝન કર્યું કે કાર્ય શું છે ભાઈ? તો કે બળ અને એને અનુરૂપ એનું જે સ્થાનાંતર થાય એનો શું છે? અદિશ ગુણાકાર છે। બરાબર? એટલે કે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર। બરાબર? તો હવે આપણે વાત કરી માટે કુલ કાર્ય W બરાબર W1 વત્તા W2 વત્તા W3 થી લઈ અને WN જેટલા તમે વિભાગ વિચારો, બરાબર, નાના નાના એટલા તમારે કાર્ય ગોતીને બધાનો શું કરી નાખવાનો? સરવાળો ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, બળનું સૂત્ર શું થાય? તો F બેનો અદિશ ગુણાકાર, આ વચ્ચે ધ્યાન જો અદિશ ગુણાકાર છે અને એને અનુરૂપ થતું સ્થાનાંતર। ચલો ભાઈ, પેલા બળમાં એને અનુરૂપ થતું સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા L1 અહીંયા લખેલું જ છે। બરાબર? વત્તા શું થશે જોવો જોઈએ? તો કે ભાઈ F2 બળ એને અનુરૂપ એનું સ્થાનાંતર અને એનો અદિશ ગુણાકાર। આ કાર્ય અલગ હશે, એના કરતા આ કાર્ય અલગ હશે। બરાબર? આ રીતે વત્તા F3 ઇન્ટુ ડેલ્ટા L3 રેડી થી લઈ છેલ્લે આપણે લઈ લઈએ Fn ઇન્ટુ ડેલ્ટા Ln। જોવો જોઈએ। બરાબર? એકદમ સિમ્પલ વાત છે। હવે ચલો ભાઈ, આટલા બધા તમારે કાર્ય ગોતવા પડ્યા। આને આપણે ગણિતના સ્વરૂપમાં એક નાના સૂત્રમાં બતાવવું હોય તો કેમ બતાવાય? તો આને કહેવાય સમેશન। શું કહેવાય ભાઈ? સમેશન। સમેશનમાં એક શબ્દ સંતાયેલો છે, સમ। મતલબ અહીંયા શું કર્યું? આપણે જોયું બધા ભાગનો સરવાળો કર્યો કે નહીં? બરાબર છે? તો અહીંયા આપણે લખી નાખી F ઇન્ટુ ડેલ્ટા L, એ બેનો શું થાય? અદિશ ગુણાકાર। અને અહીંયા આપણે નીચે બતાવી દઈએ, જોવો જોઈએ I, અહીં બતાવી દઈએ I, અને અહીંયા શું થશે ભાઈ? I બરાબર 1 થી ચાલુ કરી અને આપણે ક્યાં લગી ગયા ભાઈ? તો કે N સુધી, N વિભાગ સુધી। હવે મારો ભાઈ આ સૂત્ર અને આ સૂત્ર બે એક જ થાય। જોવું છે તમારે, આપણે એક વસ્તુ ચેક કરી જો। આને શું બોલાય? સમેશન। મતલબ કે દરેક પદ પૂરું થાય એટલે વચ્ચે સરવાળો। બરાબર? ચલો અહીંયા આપણે પેલા 1 મૂકી દઈએ। ચલો જોવો જોઈએ I બરાબર હું 1 લઉં, અહીંયા 1 મૂકો છે F1, અહીંયા 1 મૂકો છે ડેલ્ટા L1, આ સ્ટેપ આવી ગયું। પછી અહીંયા જોવાનું વચ્ચે શું થાય? સમેશન, સરવાળો આવી ગયો। પછી I બરાબર કેટલા મૂકવાના? 2, F2 ડેલ્ટા L2 આ પદ આવી ગયું। પછી વળી વચ્ચે શું મૂકવાનું? આ સિમ્બોલનો મતલબ શું છે? એનું કામ શું? દરેક પદ વચ્ચે સરવાળો કરવાનું। વચ્ચે સરવાળો આવ્યો, એવી ના કરતા કરતા આપણે N સુધી ગયા। બરાબર? તો બે એક જ થાય। હવે આપણે વાત કરીએ આગળ। બરાબર? જોવો જોઈએ કે જો લક્ષ્ય એટલે તમારે ગણિતમાં આવે છે લિમિટ તમને શબ્દ સહેલો પડશે। બરાબર? લિમિટ ડેલ્ટા L ટેન્ડ્સ ટુ 0, આને શું બોલાય? લિમિટ શું છે તમને સમજાવું છું। બરાબર? ડેલ્ટા L ટેન્ડ્સ ટુ 0 મતલબ કે આજે ડેલ્ટા L છે ભાઈ, એને શું થઈ રહ્યા છે? નાના નાના સૂક્ષ્મ સ્થાનાંતર થઈ રહ્યા છે કે નહીં? બરાબર? એને હું હજી પણ નાના નહીં લઉં, નાના મતલબ 0 ની સાવ નજીક, એટલા બધા હું સૂક્ષ્મ લઈ લઉં। બરાબર છે? તો શું થાય ભાઈ? લેવાથી આપેલ સૂત્ર સંકલનમાં પરિણામે। બરાબર ભાઈ? કે આ શું બની જાય? સંકલન બની જાય। સંકલન એટલે શું થયું? એક જાતનું ભાઈ સંકલિત કરવું, સરવાળો કરવું જ થાય। બરાબર? તો તમને શું મળશે ભાઈ? માટે W બરાબર, હવે આ જે સમેશન નો સિમ્બોલ છે ને ભાઈ, એ શેમાં ફેરવાઈ જાય? સંકલનમાં। બેમાં ફરક શું છે? આ બેયનું કામ એક જ છે, બધાને શું કરવું? સંકલિત કરવું। અહીંયા ફેરફારો સૂક્ષ્મ હતા, અહીંયા ફેરફારો એના કરતા પણ સૂક્ષ્મ એટલે કે 0 ની સાવ નજીક છે, એ બધાને આપણે શું કરી નાખ્યા? સંકલિત કરી નાખ્યા। અને ક્યાંથી ક્યાં ભાઈ? તો અહીંયા તમે લખી શકો છો A થી B, અથવા 1 થી N લખો તો ચાલે। 1 ક્યાં છે? A ઉપર, અને છેલ્લો N ક્યાં છે ભાઈ? જોવો જોઈએ B ઉપર, A થી B સુધી। અને અહીંયા શું લખી નાખવાનું? F ઇન્ટુ, અહીંયા શું છે ભાઈ? F ઇન્ટુ DL। હવે ધ્યાન આપજો। બરાબર? આ જે ડેલ્ટા છે એ શેમાં ફેરવાઈ ગયો? જોવો જોઈએ DL માં। DL મતલબ શું થાય? અહીંયા નાનો ફેરફાર, નાનો ડિફરન્સ, D એટલે ડિફરન્સ, સ્થાનાંતરનો એકદમ સૂક્ષ્મ ફેરફાર। તો આ બની ગયું તમારું સૂત્ર। જોવો જોઈએ, રેડી?
ચલો ભાઈ, આ બની ગયું તમારું ફાઇનલ સૂત્ર કે ચલિત બળ તમારે ગોતવું હોય, ચલિત બળ વડે થતું કાર્ય ગોતવું હોય તો તમારે ફરજિયાતપણે સંકલન કરવું પડે. શું કામ? તો શાંતિથી વિચારો, કારણ કે દરેક બિંદુ પાસે બળ અને થતું સ્થાનાંતર અલગ અલગ છે. બરાબર? તમારે બધાયના કાર્ય જે મળે, દરેકના કાર્ય મળે એને તમારે સંકલિત કરવા પડે. હવે તમે જ વિચારો ભાઈ, તમને એમ થાય કે ગણિત અમને હેરાન કરે છે, પણ ગણિત અહીંયા તમને ફાયદો કરાવશે. મેં તમને શું કીધું કે તમે આના ખાલી 100 ભાગ વિચારો ને, 100 ભાગ, બરાબર, તો તમારે 100 વખત કાર્ય ગોતવું પડે અને પછી બધાનો સરવાળો કરવાનો. અહીંયા તમારે ખાલી શું કરવાનું ભાઈ, આને કહેવાય લોઅર લિમિટ. લોઅર લિમિટ મતલબ ઓછામાં ઓછી કિંમત, અને અપર લિમિટ મતલબ વધુમાં વધુ કિંમત મૂકી અને ખાલી એકવાર સંકલન કરવાનું હોય. સંકલન કરી નાખો તો ડાયરેક્ટ તમને શું મળી જાય ભાઈ? જવાબ મળી જાય. તો અહીંયા તમને આ સંકલન ને બધું ગણિત છે એ કામ આવે, અને પાછો જવાબ પર શું મળે? આના કરતા વધારે તમને પરફેક્ટ મળે. કેમ? તો કે અહીંયા કરતા પણ આપણે અહીંયા નાના સ્થાનાંતર લીધેલા છે, એકદમ 0 ની નજીકમાં. બરાબર છે? તો અહીંયા તમને શું આવે? સંકલન છે કામ આવે. રેડી? હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરી. રેડી? ચલો ભાઈ, હવે જે આપણે સૂત્ર લખ્યું એને પાછું લખી નાખી. બરાબર? થતું કુલ કાર્ય બરાબર શું થાય? સંકલન લેવાનું ક્યાંથી? A થી B. આનો હમણાં આપણે એક પ્રેક્ટિસ દાખલો પણ કરશું, એટલે આને કઈ રીતે એપ્લાય કરાય તમને ખબર પડી જશે. બરાબર? અહીંયા શું છે ભાઈ? F ઇન્ટુ DL. બરાબર છે? અને આ શું થયો? બે વચ્ચેનો અદિશ ગુણાકાર. આને હું સંકલનમાં A થી B. ચલો, મેં તમને શું શીખવાડ્યું છે ભાઈ? હમણાં આપણે રિવિઝન કર્યું કે ભાઈ અદિશ ગુણાકાર આપણે કાઢી નાખી એટલે કયો વિધેય આવે? અદિશ ગુણાકારના કોસો. અહીંયા શું થશે ભાઈ? જુઓ જી, F ઇન્ટુ DL ઇન્ટુ કોસ થીટા થઈ જાય કે નહીં? જો દે. હવે આપણે વાત કરી બરાબર કોઈ પણ એક કેસની. કેસ મતલબ સમજે, કોઈ પણ એક કિસ્સો લઈ લી. કયો કિસ્સો ભાઈ? કે ભાઈ ધારો કે પદાર્થ પર લાગતું બળ x દિશામાં છે અને તેનું સ્થાનાંતર પણ x દિશામાં છે. બરાબર? હવે બળ, જો બળ x દિશામાં સ્થાનાંતર ધારો કે x દિશામાં હોય તો એનો મતલબ કે બે વચ્ચે ખૂણો કેટલો થઈ જાય? 0 થઈ જાય કે નહીં? હવે આ સૂત્ર આપણે એપ્લાય કરી શું થાય છે જોવો જોઈએ. માટે W બરાબર તમને મળશે A થી B. રેડી? F. ચલો ભાઈ, DL છે એ જગ્યાએ હવે આપણે શેની વાત કરીએ? x અક્ષની. અહીંયા આપણે શું લખી નાખીએ? dx. dx લખેલું હોય એટલે સમજાઈ જાય કે ભાઈ x અક્ષની વાત છે. તો કોઈ પણ એક પરિમાણની વાત. એક પરિમાણ મતલબ એક જ દિશામાં બળ અને સ્થાનાંતર થાય છે એની વાત છે. બરાબર? F ઇન્ટુ શું થાય? dx થાય. ઇન્ટુ બે વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો ભાઈ? 0. cos 0 કેટલા થઈ જાય? 1. તમને મળશે W બરાબર A થી B F ઇન્ટુ dx. બરાબર? તો હવેથી તમે લોકો આ સૂત્ર અથવા તો આ સૂત્ર યાદ રાખશો. બરાબર? ચલો ભાઈ, હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા હું તમને ખાસ એક ટેકનિક આપી દઉં કે ક્યારે પણ તમારે ધ્યાન આપવાનું ભાઈ, અચળ બળ હોય એક્ઝામમાં, MCQમાં, જીનીટમાં કામ આવશે. અચળ બળ હોય તો તમારું સૂત્ર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. પણ બળ છે ચલિત હોય તો કોમન સેન્સની વાત છે, બળ ગુણ્યા સ્થાનાંતર ન ચાલે. તમારે બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર અને એનું શું કરવું પડે? સંકલન કરવું પડે. તો યાદ રાખજો ભાઈ, આ 12મા સુધી કામ આવશે. માત્ર આ ચેપ્ટરની વાત નથી. અહીંયા જે બળ લઈ છે એ પદાર્થ પર લાગતું આપણે બાહ્ય બળ લઈ છે. એવી રીતના બીજા બધા બળો પણ તમારે ભણવામાં આવે. વિદ્યુત બળ લાગતું હોય, ચુંબકીય બળ લાગતું હોય, બરાબર છે ભાઈ, ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. તો ત્યારે પણ આવા કિસ્સાઓ છે એમાં સૂત્ર તો આ જ રહેશે. એટલે 12મા ધોરણમાં પણ આ સૂત્ર ગમીને એપ્લાય કરવામાં કામ આવશે. યાદ રાખજો. બરાબર? તો શું થયું? F ઇન્ટુ dx થયું. તો ચલિત બળ આવે ને, ચલિત બળ, ત્યારે યાદ રાખવાનું કે સંકલન આવે. આવું હું તમને જ્યારે પણ આવી વાત આવશે ત્યારે યાદ કરાવતો રહીશ કે મેં તમને આ કીધું હતું. બરાબર છે? તો ચલિત બળમાં સંકલન આવે. હવેથી આપણે લોકો એક તમને શોર્ટકટ આપું છું. આ આખા ચેપ્ટરમાં અથવા તો 12મા ધોરણમાં પણ જ્યાં જ્યાંની જરૂર પડશે ત્યાં હું તમને યાદ કરાવીશ કે આને આપણે કહેશું ગણપતિ બાપાનું સૂત્ર. કયું ભાઈ? ગણપતિ બાપાનું સૂત્ર. કેમ? તો કે અહીંયા એના બે કારણ આપું છું. કેટલા? બે કારણ. એક તો કે અહીંયા જોવો તમને ગણપતિ બાપાની સૂંઢ દેખાય છે કે નહીં? સૂંઢ. એના ઉપર યાદ આવે ભાઈ કે આ સૂત્રમાં સંકલન કરવાનું છે, એટલે સંકલનનો સિમ્બોલ મૂકવાનો ભૂલાય નહીં. અને બીજું એનું મુખ્ય કારણ શું છે ભાઈ? કે આને લગતા
થિયરી આપણે આ ચેપ્ટરમાં ભણશું. ઘણા દાખલા કરશું ને એ દાખલા કે થિયરી કે જે સાબિતી કરશું ને ભાઈ, ત્યારે એનું આપણે મુહૂર્ત એની શરૂઆત છે એ આ સૂત્રથી કરશું. એટલે કે એ સાબિતીની શરૂઆતમાં આપણે પહેલા આને યાદ કરશું. આપણે કોઈ પણ કામની શરૂઆતમાં કોણ યાદ કરી ભાઈ? ગણપતિ બાપાને. તો એવી રીતના યાદ રાખશો કે આ સૂત્રથી તમે શરૂઆત કરો તો તમારું કામ છે એ સારું જાય. મતલબ કે તમારી સાબિતી જે મસ્ત રીતે થઈ જાય. તો આને આપણે શું કામ ગણપતિ બાપાનું સૂત્ર કહેશું? ખબર પડી ગઈ. હવે આપણે વાત કરી આના પ્રેક્ટિસ દાખલાની. રેડી? ચલો ભાઈ, હમણાં જે આપણે ભણ્યા એને આપણે એપ્લાય કરી પ્રેક્ટિસ દાખલામાં. બરાબર? તમને અહીંયા જોવો જોઈએ બળનું સૂત્ર એક આપ્યું છે. આવું સૂત્ર આવે સમજી લેવાનું. આ ટાઈપનું કંઈ પણ ત્યાં સંકલન કરવાની વાત હોય, એક્સ ની કિંમત આપે અને તમને એમ કે આ બળ આપ્યું છે અને આઈ કેરેટ નો મતલબ યાદ છે ને ભાઈ? એક્સ દિશામાંનો સેનાપતિ. આઈ કેરેટ શું બતાવે છે કે આ બળ છે એક્સ દિશામાં લાગે છે અને સ્થાનાંતર પર ક્યાં થાય છે? જોવો જોઈએ એક્સ દિશામાં થાય છે. એટલે બે વચ્ચે ખૂણો કેટલો હોય? 0. એટલે કોસ કેટલો થઈ જાય? 1. યાદ રાખજો. બરાબર? સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય છે ભાઈ? 0 મીટર થી 10 મીટર. હવે તમે વિચારો કે સંકલન ના હોય તો શું કરવું પડે? જો તમારે પેલા અહીંયા 0 મૂકવાનું, પછી 1 મૂકવાનું, 2, 3, 4 એ દરેક કિંમત મૂકતા જાઓ તો તમને દર વખતે શું થાય? બળ છે અલગ મળે. બરાબર? એના કરતા આપણે ડાયરેક્ટ શું કરશું ભાઈ? સંકલન વાળું સૂત્ર એપ્લાય કરશું. અહીંયા બળ અલગ છે કેમ ખબર પડે? તો તમે 0, 1, 2, 3, 4 થી લઈ અને 10 સુધીની તમે કિંમત મૂકો એટલે દર વખતે તમને બળની અલગ કિંમત મળે. એનો મતલબ આ ચલિત બળ છે. બરાબર? અને ચલિત બળ માટે શું થાય? આપણે લખી નાખી. ચલિત બળ વડે થતા કાર્યનું સૂત્ર W બરાબર સંકલનમાં F into dx. ચલો ભાઈ, હવે આપણે લિમિટ મૂકી દઈએ. લિમિટ કેટલી છે જોવો જોઈએ? તો કે 0 થી લઈ અને 10 મીટર સુધી. ત્યાં 0 મૂકવાના, ઉપર 10 મૂકવાના. મિનિમમ વેલ્યુ અને ઉપર મૂકવાની મહત્તમ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ. બરાબર? ચલો હવે આપણે આની કિંમત મૂકી દઈએ. માટે W બરાબર શું થાય? તો કે 0 થી 10. ચલો ભાઈ, બળ કેટલું આપ્યું છે વાંચો જોઈએ. 3x² - 2x + 7 × dx. સાંભળજો, આને કઈ રીતે બોલાય. બરાબર? જેને નથી ખબર, માહિતી અધૂરી છે, જેનું ગણિત કાચું છે, એ લોકો ખાસ સાંભળે. આને શું કહેવાય ભાઈ? આ જે ત્રણેય પદ છે એનું dx ની સાપેક્ષમાં સંકલન કહેવાય. આ dx એ સંકલનનો એક ભાગ છે. બરાબર છે? એના સૂત્રનો એક ભાગ છે. આપણે ધ્યાન આના ઉપર આપવાનું છે, વચ્ચેના પદ ઉપર. ચલો ભાઈ, સંકલન છે એનો નિયમ તમને આવડતો હશે બેઝિકમાં. ના આવડતો હોય તો હું કહું જ છું કે સંકલન કરવામાં આવે ત્યારે એક જે ઘાત હોય ને, ઘાત, એમાં એક ઘાત તમારે ઉમેરી દેવાની સંકલનમાં. ની જે ઉમેરેલી ઘાત, વધેલી જે ઘાત હોય બાકીની, એ ક્યાં લઈ લેવાની? છેદમાં. ઉદાહરણ તરીકે અહીંયા 2 છે તો એમાં એક ઘાત ઉમેરી નાખો એટલે કેટલી થઈ જાય? 3 થઈ જાય. 3 ક્યાં લઈ લેવાની? પાછી છેદમાં પણ મૂકવાની. બરાબર? અને અચળ પદ હોય, અચળ પદ, એનું સંકલન શું થાય? x થાય. ત્યાં લખી લેજો. બરાબર? નથી ખબર એ લોકોની વાત છે. ચલો અહીંયા આપણે કિંમત મૂકી. તગડો જે બહાર નીકળી જાય, તગડો બહાર નીકળે. સંકલન કોનું થાય ભાઈ? જે પદ બદલતું હોય એનું થાય. બદલે છે કોણ? x. તો એનું સંકલન થાય. x ની ઉપર કેટલી ઘાત છે? 2. તો તમારે કેટલી કરી નાખવાની ભાઈ? x ની ઉપર 3 ઘાત. અને એ જે વધેલી ઘાત 3 છે એ ક્યાં મૂકી દેવાની? છેદમાં. આ શું છે એનો નિયમ? બરાબર? માઇનસ. ચલો અહીંયાની વાત. બગડો શું નીકળી જાય? બારે. x. ચાલો x ની ઉપર કાંઈ ના હોય તો કેટલી? 1 ઘાત હોય કે નહીં? એમાં 1 ઘાત ઉમેરી નાખો, કેટલી થઈ જાય? 2 ઘાત. અને એ વધેલી ઘાત ક્યાં આવી જાય? છેદમાં. એટલે બગડો જે અહીંયા આવી જાય છેદમાં. વત્તા, સાંભળજો, 7 શું નીકળી ગયા? 7 બારે. હવે મેં શું કીધું ભાઈ? કાંઈ ના હોય. બરાબર? એટલે કે અચળ પદ છે તો અચળ પદનું સંકલન શું થાય? x થાય. બરાબર? એટલે કે રાશિ પોતે અહીંયા x છે, અહીંયા તમારે શું મૂકવાના? ઈ જ રાશિ મૂકી દેવાની સંકલનમાં. અને બારે તમારે શું લખવાનું? અપર લિમિટ અને લોઅર લિમિટ. આને કહેવાય અપર, આને કહેવાય લોઅર લિમિટ. પૂરું? ચલો ભાઈ, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ લખી. માટે W બરાબર, અહીંયા જોજે 3 ઉડી ગયા, કેટલા વધશે? x નો ઘન માઇનસ 2 ઉડી ગયા, કેટલા વધશે? x નો વર્ગ વત્તા 7x 0 થી લઈને 10. હવે તમારે આ લિમિટ કઈ રીતે મૂકવાની હોય ભાઈ? તમને ખબર હોવી જોઈએ. હું બોલું છું. બરાબર? અપર લિમિટ મૂકવાની પહેલા, પછી માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ, લોઅર લિમિટ ક્યાં મૂકવાની હોય ભાઈ? જે ચલિત પદ હોય ત્યાં. ચલિત પદ કોણ છે? x. તો x ની જ્યાં x દેખાય ત્યાં તમારે પેલા 10 મૂકવાના, પછી વચ્ચે માઇનસ કરવાનું, પછી જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાના? 0. તો જોવો જોઈએ, પેલા આપણે અહીંયા x દેખાય છે ને 10 મૂકી દઈએ. શું થાય? 10 નો ઘન માઇનસ અહીંયા x દેખાણા
ત્યાં 10 મૂકી દઈ, 10 નો વર્ગ વત્તા અહીંયા x દેખાણા, ત્યાં સમય કીધું મેં 10 એટલે અપર લિમિટ. એક કામ પૂરું. પછી મેં શું કીધું, વચ્ચે શું કરવાનું, માઇનસ. રેડી, અપર લિમિટ આખી મૂકી મેં, પછી માઇનસ બોલવાનું, પછી લોઅર લિમિટ. હવે આ 0 ને હું અહીંયા મૂકી દઉં તો 0 થાય કે નહીં? અહીંયા 0 મૂકો તો 0 થાય કે નહીં? અહીંયા 0 મૂકી દઉં x ની જગ્યાએ, x ની જગ્યાએ અહીંયા 0 મૂકી દઉં, આ 0 થાય કે નહીં? પૂરું. ચલો ભાઈ, બહુ નજીક છીએ આપણે. 10 નો ઘન શું થાય? 1000 માઇનસ 10 નો વર્ગ શું થાય ભાઈ? 100 વત્તા 10 થતા શું થાય? 70. માટે છેલ્લું સ્ટેપ, 1000 માંથી 100 જાય તો કેટલા વધે? 900. 900 વત્તા 70 કેટલા થશે ભાઈ? 970. એનો એકમ શું થાય? જૂલ. આવી ગયો જવાબ. બરાબર છે કે 0 થી લઈને 10 મીટર સુધી આપણે કન્ટિન્યુ બળ લગાડી, એ બળ દરમિયાન કુલ કાર્ય 970 જૂલ થાય. રેડી? તો આ આપણે શીખ્યા કે આ સૂત્રને કઈ રીતે એપ્લાય કરવું. બરાબર? આવી પ્રેક્ટિસ તમે બીજી પણ તમારી રીતે કરી શકો છો. નાખવો પડે ત્યાં ફોન કે મેસેજ કરજો. બરાબર? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.